આજે આપણે બનાવીશું લાડુ. લાડુ બનાવવા માટે ઘઉંનો કરકરો લોટ લઈશું. એમાં તેલ એડ કરીને સરખું મોવણ દઈ દઈશું. મોવણ દઈને સારી રીતે મુઠિયા થાય એવી રીતે મોવણ દઈશું. મોવણ દઈને પછી ગરમ પાણી થોડું થોડું એડ કરતા રહીશું અને સારી રીતે લોટ બાંધી લઈશું. ગરમ પાણી એડ કરવાથી મુઠિયા એકદમ ટાઈટ મસ્ત બંધાય છે અને સારી રીતે તળવામાં ઉપયોગ થાય છે. એટલે સારી રીતે મુઠિયા બંધાય એવો કડક લોટ બાંધી લઈશું. પછી લોટ બાંધ્યા પછી એના સારી રીતે મુઠિયા બાંધી લઈશું. મુઠિયા બાંધ્યા પછી ગરમ તેલ કરવા મૂકી દેવાનું અને ધીમા તાપે મુઠિયાને સારી રીતે તળી લઈશું. મુઠિયા તળાઈ જાય એને ધીમા તાપે તળવાના, એટલે જેથી કરીને એકદમ કડક અને અંદર સુધી ચડી જાય. ચડાઈ જાય પછી એને સારી રીતે તેલ નિતારીને ઉતારી લેવાનું. તેલ એકદમ નીતરી જાય પછી એને આપણે કાં તો ખાંડી લઈશું કાં તો મિક્સરમાં ક્રશ કરી લઈશું. પહેલાં ઝીણા ઝીણા કટ કરી લઈશું એટલે થોડા ઠંડા થઈ જાય પછી એને મિક્સરમાં ક્રશ કરીશું. મિક્સરમાં સારી રીતે એવા ક્રશ કરી લેવાનું અને પછી જેમાં કરકરો દાણો બહુ મોટો રહેવો ના જોઈએ, જેથી કરીને લાડુ સારા થાય. ક્રશ કર્યા પછી એને ચાળણીમાં ચાળી લઈશું. સારી રીતે ચાળવાથી તેને એકદમ દાણો છૂટો છૂટો અને લાડવા પણ એવા મસ્ત પોચા થાય છે. અને એમાં થોડીક સોજી શેકીને નાખીશું એટલે તેનો સ્વાદ થોડો મસ્ત આવે અને કરકરા લાડવા થાય. ઘીમાં સોજી શેકીશું જેથી કરીને, અને પછી થોડોક ચણાનો લોટ પણ શેકી લઈશું. ચણાનો લોટ પણ શેકીને આપણે લાડવામાં જ એડ કરી દઈશું. બધું સારી રીતે શેકાઈ જાય એટલે આપણે એને એડ કરીને સારી રીતે બધું મિક્સ કરીને પછી એમાં ગોળ એડ કરી દઈશું. ગોળ, ચણાનો લોટ, મુઠિયાનો પાવડર થયો છે એ બધું જ સારી રીતે એક તાર થઈ જાય ત્યાં સુધીને મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી એમાં જે પણ તમને ડ્રાયફ્રૂટ પસંદ હોય તે બધા જ ડ્રાયફ્રૂટ નાખી શકો છો. પછી ઘી ગરમ કરીને એને માપસરનું એડ કરી દઈશું અને એને પણ સારી રીતે મિક્સ કરીશું. પછી લાડુ વારવા માટે તૈયાર છે. પછી આ રીતે હાથમાં લઈને હાથને સારી રીતે દબાવીને ગોળ લાડુ કરી લેવાના. આપણા ટેસ્ટી અને થાળ માટે સ્વીટ ગળ્યા લાડુ